જય ભીમ. તાર તો હવારમાં ઉઠી ગયા છીએ, ઘરનું કામ પતાવીને આપણે બનાવીએ છીએ હોમમેડ બિસ્કિટ. ઘઉંના લોટના બિસ્કિટ બનાવીએ છીએ, જોઈએ છીએ કેવાક બને છે. બરાબર, તો હમણાં થોડી વારમાં તમને રિઝલ્ટ બતાવીશ કે કેવાક બિસ્કિટ બન્યા છે, ખાધા જેવા છે કે નહીં. જોઈએ, આપણે યુટ્યુબમાંથી જોઈને બિસ્કિટ બનાવવાની ટ્રાય કરી. તમે જોઈ શકો છો આવા બિસ્કિટ બન્યા છે. હવે આવા કોઈને દેખાડાય નહીં, નકર દાંત કાઢે. એના કરતાં છે ને નાના મને નાખી દેવાના, કોઈને ખબર ન પડે. બિસ્કિટ તો બન્યા નહીં, પણ વાસણ થઈ ગયા ઢગલા મોટે. તો આજથી આપણે ડેઈલીના બ્લોગ ચાલુ કરીએ છીએ. તો મને બ્લોગ બનાવતા નથી આવડતું, પણ તમે લોકો મને સપોર્ટ કરજો. ગેસમાં જે ગેસની મહામારી હાલે છે એને ધ્યાનમાં રાખીને હવે અમે દેશી ચૂલો બનાવી લીધો છે. બરાબર, કારણ કે અમારે તો ગેસનો બાટલો નથી, આમાં તો ગેસની લાઈન છે. પણ હવે એવું કહે છે કે ગેસની લાઈનમાં બી 2-2 કલાક જ ગેસ આપવાના છે, એટલા માટે હવે ચૂલાની જરૂર પડશે જ. અને અમે તો ગામડામાં રહીએ એટલે લાકડા તો છે જ. બરાબર, એટલે અમારે કઈ ટેન્શન છે નહીં. આજે તમને બતાવીશ અમારા ગામની એટલી સુંદર નદી છે ને કે વાત પૂછોમાં. એટલી મસ્તની નદી તમને બતાવું. આ છે નદી, દેખાય છે. હવે આ પાણી જનાવરે ન પીવે એવી હાલત છે અમારા ગામના નદીની. એટલું જ નહીં, આખા ગામની નદી જ્યાં લગી પૂરી થાય ને ત્યાં સુધી એવી છે નદી.